સૌપ્રથમ હું તમામ મીડિયા કર્મચારીનો આભાર માનું છું અને એક સારામાં સારો આપે સવાલ કર્યો છે. આપ ભારત વર્ષના ઇતિહાસમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને કયો નેતા સમાજની વાત કરી શકે છે અને કઈ સમાજ માટે કરી શકે છે. અને જે આ કહેવાતા દલિત નેતાએ, હું એને કહેવાતો દલિત નેતા કહીશ, જે બળદીઓ બન્યો, જે ભાજપનું ખેસ ધારણ કર્યું, એ ખેસ ધારણ કર્યા પછી એણે જે નિવેદન આપ્યું કે મારા તેવર નથી બદલાણા, દરેક સમાજના કામ માટે હું તૈયાર રહીશ. તો અત્યારે ક્ષત્રિય સમાજ નહીં, ભારત વર્ષની મા બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ છે, તો હું એ નેતાને આહવાન કરું છું કે કાલે એનો વિરોધ કરે રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરે. હું એની સાથે સહમત છું. મહેસૂરી સમાજ, તમામ મહેસૂરી સમાજ ઉમેદવાર નીતેશભાઈ લાલણ સાથે જ છે, કારણ કે એક તો ધર્મગુરુ છે જ, સાથે ક્ષત્રિય સમાજના રાજગુરુ પણ છે. અને ભારત વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે માતંગ વંશે ભારત વર્ષ માટે સમતા સમાનતા માટે ઘણું બધું કામ કર્યું છે અને એના વંશજને જો ટિકિટ મળતી હોય તો ખરેખર મહેસૂરી સમાજ એના સાથે જ હોય, એમાં શંકાને સ્થાન નથી. દરેક વખતે જેટલું બને છે એટલું સમાજનું કામ છેલ્લા 15 વર્ષથી અમે કરતા આવીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહેશું, એ હું ખાતરી આપું છું. અને આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર ભાજપને અહીંયાથી કચ્છમાંથી ખસેડશે એ નક્કી છે.